અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે ડોક્ટરો માટે। જી હા, સરકારી ડોક્ટરો માટે એક રાહતના, એક મોટા આનંદના સમાચાર મળી રહ્યા છે। વિઝિટિંગ ડોક્ટર્સ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે। સીએમ સેતુ યોજના અંતર્ગત વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। વિઝિટિંગ ડોક્ટરના વેતનમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેટલો વધારો, શું છે, ક્યારથી લાગુ થશે, હિરેન પાસેથી જાણીએ। સરકારને સરકારી હોસ્પિટલોમાં વિઝિટિંગ ડોક્ટરોની જરૂરિયાત પડતી હોય છે, કારણ કે સ્પેશિયાલિટી ધરાવતા ડોક્ટરો છે એ સરકાર પાસે સીધી રીતે સરકારી નોકરી કરવા નથી આવતા, ખાનગી પ્રેક્ટિસ કરે છે। પરંતુ આવા ડોક્ટરો સરકારી હોસ્પિટલો છે એની અંદર પણ વિઝિટિંગ ડોક્ટર તરીકે આવે એની વ્યવસ્થા મુખ્યમંત્રી સેતુ યોજના અંતર્ગત કરવામાં આવી છે। એમાં એમનો જે માનદ વેતન આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવ્યો છે। પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયન જે છે એમને 3000 રૂપિયા અને બાકીના સુપર સ્પેશિયાલિટી તબીબો છે એમના વેતનમાં પ્રતિદિન 2000 રૂપિયા માનદ વેતન આપવાનો છે આ નિર્ણય કરવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે રાજ્યમાં આયુર્વેદ જે સરકારી હોસ્પિટલોની જે સ્થિતિ છે અને એમાં ડોક્ટરોની સ્થિતિ છે એમાં વધુમાં વધુ સારવાર લોકોને સારી રીતે મળી શકે તે હેતુથી વિઝિટિંગ ડોક્ટરો બોલાવવામાં આવતા હોય છે। સરકારી મેડિકલ કોલેજો જે આવેલી છે એ મેડિકલ કોલેજની સંલગ્ન હોસ્પિટલો જે છે એની અંદર સુપર સ્પેશિયાલિટી તબીબો છે એમને દિવસના 3 કલાક માટે આ પ્રકારનું વિઝિટિંગ માટેની સમય ફાળવવામાં આવે છે અને એમાં 2700 થી લઈ અને 8500 સુધીની રકમ જે છે ચૂકવવામાં આવશે। વિસ્તૃત જે ડિટેલ છે એ ફરીથી સત્તાવાર રીતે આરોગ્ય વિભાગ જે છે એ ઠરાવ કરીને જાહેર કરશે। આ ઉપરાંત જે મેડિકલ કોલેજો છે અને મેડિકલ કોલેજો ઉપરાંત ગ્રાન્ટીનેડ હોસ્પિટલો છે એની અંદર જે વિઝિટિંગ ડોક્ટરો આવે છે એમના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે। વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં એમનું જે કિલોમીટર છે એ કિલોમીટરના હિસાબે, એટલે કે જેમનું રહેઠાણ અને હોસ્પિટલનું જે અંતર છે એના આધારે એમને જે વેતન આપવામાં આવે છે એમાં 200 રૂપિયાથી લઈ અને 600 રૂપિયા સુધીનો વધારો છે એ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે સરકારી નોકરીઓ માટે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જે એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય છે એ એપોઇન્ટમેન્ટમાં લોકો હાજર નથી થતા અથવા તો એ નોકરી નથી સ્વીકારતા અને ખાનગી પ્રેક્ટિસ માટે વધુ પ્રિફર કરે છે। એ સમયે સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો મળી રહે હેતુથી આ નિર્ણય સરકારે કરેલો છે।